नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 9 ની અંદર બે યુનિટને સમજીએ। હવે આપણે પોયમની વાત કરીએ તો પહેલી પોયમ આપેલી છે ધ રિવર એટલે કે નદી। મિત્રો અહીં નદીની વાત કરી છે, નદી કેવી હોય છે, નદીની અંદર જે એની વેદના હોય, એની મજા હોય, એનો આનંદ હોય, એવી એક વાત એક વ્યક્તિ સાથે સરખાવીને કરવામાં આવેલી છે। તો અહીં આ નદી વિશે પાઠને આપણે પોયમને સમજીએ અને તેનું ભાષાંતર કરીએ। તો ચાલો મિત્રો આપણે પોયમની શરૂઆત કરીએ। ધ રિવર પહેલી સ્ટેન્જામાં આપેલું છે કે રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલો એટલે તું ચમકે છે અથવા પ્રકાશે છે, ઓન યોર વે એટલે તારા રસ્તા પર, તું તારા રસ્તા ઉપર પ્રકાશે છે, ઓવર ધ યલો પેબલ્સ, ઓવર એટલે ઉપર, ઓ ડેશ ઈઆર એટલે ઓવરનું ટૂંકું રૂપ છે એટલે ઓવર એટલે ઉપર, ધ યલો પેબલ્સ એટલે પીળા પથ્થરો, પેબલ્સ એટલે પથ્થરો, ડાન્સિંગ એટલે નૃત્ય કરતી, પીળા પથ્થરો ઉપર નૃત્ય કરતી, થ્રુ એટલે માંથી, ધ ફ્લાવર્સ એટલે ફૂલોમાંથી, એન્ડ ફોઇલેજ ગ્લાન્સિંગ એટલે પાંદડાઓમાંથી નજર કરતી, ગ્લાન્સિંગ એટલે નજર કરતી, ફોઇલેજ એટલે પાંદડા, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, લાઈક એટલે જેમ, ચાઇલ્ડ એટ પ્લે એટલે રમતા બાળકની જેમ। ફરીથી આખી સ્ટેન્જાનું મિત્રો કેવી રીતે ગુજરાતી થાય જુઓ। આપણે પહેલી લીટી શરૂઆતમાં લેશું, પછી નીચેથી ચાલુ કરશું। નદી નદી નાનકડી નદી, એક રમતિયાળ બાળકની જેમ ફૂલો અને પાંદડાઓમાંથી નજર કરતી, પીળા પથ્થરો ઉપર નૃત્ય કરતી, તું તારા રસ્તા ઉપર ચમકે છે। બીજી સ્ટેન્જાની વાત કરીએ તો કે રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી, ઓન યુ રસ તું દોડી જાય છે અથવા ધસી જાય છે, રસ એટલે ધસવું, થ્રુ રફ એન્ડ સ્મૂથ એટલે રફ એટલે ખડબચડા અને સ્મૂથ એટલે લીસા રસ્તાઓમાંથી, થ્રુ એટલે માંથી, નદી નદી ઉછળતી નદી તું ખડબચડા અને લીસા રસ્તાઓમાંથી ધસી જાય છે। કેવી રીતે તો કે લાઉડર એટલે મોટેથી, ફાસ્ટર એટલે ઝડપથી, બ્રાઉલિંગ બ્રાઉલિંગ એટલે મિત્રો સંઘર્ષ કરતી, અને લીપિંગ એટલે કૂદકા મારતી, મોટેથી ઝડપથી સંઘર્ષ કરતી કૂદકા મારતી, ઓવર રોક્સ એટલે ખડકો પર, બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ એટલે કે ગુલાબના કાંઠાઓ ઉપર સ્પર્શ કરતી ઝડપથી પસાર થઈને, લાઈક ઇમ્પેટિયસ યુથ, ઇમ્પેટિયસ એટલે મિત્ર મસ્તીખોર અથવા ઉન્મત્ત હોય એવા, યુથ એટલે યૌવન, લાઈક એટલે જેમ। ફરીથી નદી નદી ઉછળતી નદી તું ખડબચડા અને લીસા રસ્તામાંથી ધસી જાય છે, મસ્તીખોર યૌવનની જેમ ખડકો પર મોટેથી ઝડપથી સંઘર્ષ કરતી કૂદકા મારતી, ગુલાબના કિનારાઓ પાસેથી એટલે કે સ્પર્શ કરતી ઝડપથી પસાર થાય છે। ત્યાર પછી મિત્રો થર્ડ સ્ટેન્જા એટલે કે ત્રીજી કડી, રિવર રિવર બ્રીમિંગ રિવર એટલે કે નદી નદી ઉભરાતી નદી, બ્રોડ એન્ડ ડીપ પહોળી અને ઊંડી, એન્ડ સ્ટીલ, સ્ટીલ એટલે મિત્રો અહીંયા સ્થિર થાય, સ્થિર ખરા પણ કેવી તો કે એઝ ટાઈમ સમયની જેમ, નદી નદી ઉભરાતી નદી પહોળી અને ઊંડી અને સમયની જેમ સ્થિર, સ્વિમિંગ સ્ટીલ એટલે કે સ્થિર દેખાતી, યેટ છતાં પણ સ્ટીલ ઇન મોશન એટલે ગતિમાં હોય એવી સ્થિર। મિત્રો અહીંયા નદી એક ધારી વહેતી હોય જેમાં કોઈ પણ પ્રકારનો
ઉછાળા એટલે કે મોજા આવતા નથી, જેમ દરિયામાં મોજા આવે એવી રીતે મોજા આવતા નથી, પરંતુ એકદમ તરલતાથી જેમ વહેતી હોય છે નદી એવી સ્થિર નદીની વાત કરીએ. એટલે આમ સ્થિર છે પણ કેવી ગતિમાં, એટલે કે શાંતિથી પોતે પોતાના રસ્તા ઉપર વહેતી જાય છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, ટેન્ડિંગ ઓનવર્ડ્સ એટલે નાદ તરફ જવું, કેના તરફ? તો કે ટુ ધ ઓશન એટલે દરિયા તરફ. ફરી વખત આખી સ્ટેન્જાનું, નદી નદી ઉભરાતી નદી, પહોળી અને ઊંડી અને સમયની જેમ સ્થિર, સ્થિર લાગતી છતાં પણ ગતિમાં હોય અને દરિયા તરફ જતી. કેવી રીતે? તો કે જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, એટલે એક શ્રેષ્ઠ માણસની જે મોર્ટલ પ્રાઇમ એટલે શ્રેષ્ઠ માણસ, લાઈક એટલે જેમ શ્રેષ્ઠ માણસની. રિવર રિવર હેડલોગ રિવર, નદી નદી ખડખડ વહેતી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, તું દરિયાની અંદર ધસી જાય છે. ડેશ ઇન્ટુ એટલે માં ધસી જવું, તું દરિયાની અંદર ધસી જાય છે. સી દરિયો ખરા પણ કેવો? ધેટ કે લાઇન હેથ નેવર સાઉન્ડેડ. મિત્રો અહીંયા સાઉન્ડેડ એટલે દોરીથી દરિયાની ઊંડાઈ માપવાની વાત થાય. દરિયો કે જેની ઊંડાઈ માપી શકાતી નથી. સી ધેટ સેલ હેડ નેવર રાઉન્ડેડ, દરિયો કે જેનો પ્રવાસ, રાઉન્ડેડ એટલે કે નિરંતર છે, એટલે કે જ્યારે કે જેનો પ્રવાસનો ક્યારેય અંત આવતો નથી. લાઈક ઇટર્નિટી, અનંતની જેમ. ઇટર્નિટી એટલે અનંત. ફરી વખત મિત્રો, નદી નદી ખડખડ વહેતી નદી, તું દરિયામાં ધસી જાય છે. દરિયો કે જેનો ક્યારેય ઊંડાઈ માપી શકાતી નથી, દરિયો કે જેનો પ્રવાસ ક્યારેય રોકાતો નથી, એટલે કે જેનો પ્રવાસ અનંત છે, એક શાશ્વતની જેમ. ચાલો મિત્રો, આ નદી વિશેના જે આપણે વાત કરી એ નદીની બધી જ સ્ટેન્જા તમે ભાષાંતર કરી લેજો. ત્યાર પછી નીચે મિત્રો એક કોમ્પ્રિહેન્શનની અંદર C1 આપેલું છે, ગીવ ઓપોઝિટ્સ. તો એમાં 5 ઓપોઝિટ આપ્યા છે. તમારે મિત્રો તમારી ટેક્સ્ટ બુકની અંદર એ ઓપોઝિટ વર્ડ્સ તમારે ગોતવાના છે. ત્યાર પછી નીચે એડ રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે મિત્રો શું થાય કે કોઈ એક શબ્દ જે ઉચ્ચારથી બોલાતો હોય એવા જ ઉચ્ચારવાળો બીજો શબ્દ થાય. જો એને નીચે એક શબ્દ આપેલો છે ડાન્સિંગ ગ્લાન્સિંગ, જેની લય એક સરખી હોય એને રાઇમિંગ વર્ડ કહેવાય. તો એની અંદર તમારે એક એવો ત્રીજો શબ્દ ઉમેરવાનો છે કે જે ડાન્સિંગ ગ્લાન્સિંગ ને પછી જે એના જેવો જ ઉચ્ચાર થતો હોય એવો. બરોબર. ત્યાર પછી નીચે આન્સર ધ ક્વેશ્ચન આપ્યા છે. તો મિત્રો તમારે સ્ટેન્જા ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. એટલે એ પ્રશ્નના જવાબ તમે તમારી રફ બુકની અંદર લખજો. અને જો તમારી પાસે નવનીત તમે લીધેલી હોય તો એની અંદર પણ પ્રશ્ન આપેલા હશે તો એ પ્રશ્નને વાંચી લેવા, જેથી કરીને સ્ટેન્જાના કોઈ પણ પ્રશ્ન આપેલા હોય તો ઉપર સ્ટેન્જા આપેલી હોય, નીચે ક્વેશ્ચન આન્સર આપેલા હોય એવા પ્રશ્નોને તમે વાંચો, એનું ભાષાંતર કરી અને વાંચો, જેથી કરીને તમે પ્રશ્નને સમજી શકો અને શું જવાબ લખાય એ પણ તમે વ્યવસ્થિત સમજી શકો. ચાલો મિત્રો, અહીંયા આપણે પેલી પોએમની પૂર્ણાહુતિ આવે છે. તો હું આશા રાખું છું કે આ પોએમ તમને સમજાઈ ગઈ હશે. બાકીનું હવે નેક્સ્ટ વિડીયોની અંદર સમજશું. તો મિત્રો આ પ્રશ્નોને પણ તમે ભાષાંતર કરીને સમજજો. નમસ્કાર.